સ્વાધ્યાય 3.3 બીજી રકમ એમાં કિંમત શોધો એટલે પાંચમી રકમ છે એમાં પાંચમી રકમમાં બે રકમ છે કિંમત શોધવાની છે પહેલી છે sin 75 અને બીજી છે tan 15 હવે આપણને તો ખબર છે sin 30 sin 60 ને એવી બધી કિંમતો ખબર છે આ કિંમતો જાણીતી નથી એટલે આપણે એને શોધવી પડશે અને એમાં આપણે સરવાળા સૂત્રનો ઉપયોગ કરીશું એટલે કે 75 ના આપણે બે ભાગ કરીશું એટલે પહેલી ધારો કે કિંમત છે sin 75 ને આપણે આ રીતે લખીશું sin બે ભાગ પાડીશું sin 45 વત્તા 30 એટલે 75 થશે 45 વત્તા 30 પહેલા પણ લખી શકાય હવે આપણે અહીંયા sin x વત્તા y એનું જે સરવાળા સૂત્ર છે એનો ઉપયોગ કરીશું એટલે sin x વત્તા y બરાબર લખાય sin x cos y આ પ્લસ છે તો અહીંયા પ્લસ જ આવશે sin y અને cos x આ આપણો x છે 45 એટલે x ની જગ્યાએ 45 અને y ની જગ્યાએ 30 મૂકીશું અહીંયા એટલે આપણી પાસે વધશે sin 45 cos 30 વત્તા sin 30 અને cos 45 ડિગ્રી હવે કિંમત તો મૂકી દઈશું sin 45 ની કિંમત આપણને ખબર છે 1/√2 cos 30 ની ખબર છે √3/2 ના ખબર હોય તો યાદ રાખવાની છે sin 30 ની કિંમત ખબર છે 1/2 અને cos 45 ની કિંમત છે 1/√2 આ કિંમતો યાદ રાખવાની છે અને મૂકવાની છે સાદરૂપ આપીએ તો ઉપર √3 છે ગુણાકારમાં છે અને નીચે થશે 2√2 પ્લસ ઉપર અહીંયા 1 વધશે નીચે આવશે 2√2 હજી સાદરૂપ આપીશું લસા સરખો છે ઉપર થશે √3 પ્લસ 1/2√2 હવે આ અસમય સંખ્યા છે એને આપણે નીચે ના રખાય અને સાદરૂપ આપવું પડે એટલે આ √2 ને કાઢવા માટે ઉપર નીચે √2 વડે આપણે ગુણીશું એટલે આવી રીતે થશે √3 પ્લસ 1 ઉપર નીચે આપણે √2 વડે ગુણ્યા છે નીચે ગુણીએ તો ઉપર એ ગુણવા પડે ફરીવાર સાદુરૂપ આપીશું √2 અંદર જશે એટલે √6 પ્લસ √2 અને નીચે √2 એટલે 2 થશે અને બાકી રહેશે 4 માટે આન્સર લખવો હોય તો √2 પ્લસ √6 અપોન 4 એ કોની કિંમત આવશે sin 75 ની અને બને તો પછી જો સાબિત કરવાનું કિંમત શોધવાની પૂછાય તો આ બધી પ્રોસિજર કરવાની અને કોઈક વાર sin 75 ની કિંમતની જરૂર પડે તો આપણે આ લખી શકીએ છીએ યાદ રાખવાની છે સ્વાધ્યાય 3.3 ની જે પાંચમી રકમ હતી અને બીજી કિંમત શોધવાની રકમ tan 15 અહીંયા પણ આપણે tan ના સરવાળા સૂત્રનો ઉપયોગ કરીશું એટલે 15 ને ની કિંમતને જાણતા નથી એટલે એ બે ભાગમાં લખીશું એટલે 45 માઇનસ 30 ડિગ્રી થશે 15 એટલે 45 માઇનસ 30 ડિગ્રી થશે હવે અહીંયા જે સૂત્ર વાપરવાનું છે તો tan x માઇનસ y નું આપણો x 45 છે અને y 30 છે તો આ ફોર્મ્યુલા જે છે એ આ છે tan x માઇનસ tan y અપોન 1 પ્લસ tan x ઇન્ટુ tan y આ સૂત્રમાં આપણે આને મૂકીશું એટલે આપણું સાદરૂપ હવે આગળ આ રીતે વધશે tan x એટલે tan 45 માઇનસ tan y એટલે tan 30 અને નીચે આવશે 1 પ્લસ tan x એટલે tan 45 અને tan y એટલે tan 30 હવે કિંમતો મૂકવાની છે tan 45 બરાબર tan π/4 બરાબર 1 છે અને tan 30 બરાબર tan π/6 બરાબર 1/√3 છે આ યાદ રાખવાની છે એનો ઉપયોગ અહીંયા કરીશું એટલે અહીંયા 1 મુકાશે અહીંયા 1/√3 મુકાશે આ પ્લસ 1 આ 1 અને અહીંયા 1/√3
એટલે આવું વધશે 1 માઇનસ 1/√3 અને નીચે વધશે 1 પ્લસ 1/√3. હવે એનો લસા લઈ લઈએ તો ઉપર આવશે √3 માઇનસ 1 અને નીચે આવશે √3 પ્લસ 1. જે √3 નીચે લસા હતો ઉપર નીચે સરખો છે, ઉડી જશે. ફરીવાર આ અસમય સંખ્યા છે, એ ના હોવી જોઈએ નીચે, એટલે એની કરણી ઉપર નીચે, એની કરણીથી ઉપર નીચે ગુણીશું. √3 માઇનસ 1 આની કરણી થશે √3 માઇનસ 1 અને નીચે થશે √3 પ્લસ 1 √3 માઇનસ 1 વડે ગુણ્યાને ભાગ્યા, એટલે ઉપર આપણી પાસે થશે √3 માઇનસ 1નો વર્ગ થશે અને નીચે થશે √3નો વર્ગ માઇનસ 1નો વર્ગ. તફાવતની રીતે 2 કૌંસ. હવે આનો વર્ગ છે ખોલીશું, એટલે √3નો વર્ગ, મધ્યમ પદનો પ્રથમ પદનો વર્ગ, મધ્યમ પદ આવશે 2√3 અને પ્લસ અંતિમ પદ આવશે 1. નીચે આવશે √3નો વર્ગ એટલે 3 માઇનસ 1નો વર્ગ એટલે 1. ફરીવાર સાદુરૂપ આપીશું તો √3નો વર્ગ 3 થશે માઇનસ 2√3 પ્લસ 1, નીચે વધશે 2. ફરીવાર અહીં સાદુરૂપ તો 3 વત્તા 1 4 માઇનસ 2√3 અપોન 2. 2 ને કોમન કાઢી લઈએ, અહીંથી 2 કોમન કાઢે એટલે 2, આ માઇનસ અહીંથી 2 જતા રહ્યા એટલે √3 અને નીચે ઉપર નીચે 2 ઉડી જશે, એટલે આપણો જવાબ આવશે 2 માઇનસ √3. કોની કિંમત આવી? tan 15ની. યાદ રાખજો, tan 15ની કિંમત આવશે 2 માઇનસ √3. એથી 2 કોમન કાઢ્યા, ફરીવાર જોઈ લઈએ તો 2 માઇનસ √3 આ રીતે હશે અપોન 2. આ 2 ઉડી જશે અને આ કિંમત મળશે. સ્વાધ્યાય 3.3ની છઠ્ઠી રકમ સાબિત કરવાની રકમ છે. એમાં લેફ્ટ સાઈડ આપી છે cos π/4 માઇનસ x ઇન્ટુ cos π/4 માઇનસ y માઇનસ સાઇન π/4 માઇનસ એક્સ ઇન્ટુ સાઇન π/4 માઇનસ વાય બરાબર સાબિત કરવાનું છે સાઇન એક્સ વત્તા વાય. અહીંયા આપણે એક ફોર્મ્યુલા વાપરીશું, કોસને સરવાળા સૂત્રની ફોર્મ્યુલા વાપરીશું. એ ફોર્મ્યુલા કંઈક આવી છે, cos x વત્તા વાયનું જે સૂત્ર છે અથવા તો ફોર્મ્યુલા છે એ શું કહે છે? cos x વત્તા વાય બરાબર cos x cos y, અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ છે, સાઇન એક્સ સાઇન વાય. આ ફોર્મ્યુલાને અહીંયા આપણે ઉપયોગ કરીશું. એટલે લેફ્ટ સાઈડ આપણી જે આપી છે એ ફોર્મ્યુલાની રાઈટ સાઈડ છે, એટલે આપણી રકમની લેફ્ટ સાઈડ આ રીતે બનશે. જો રકમમાં અહીંયા ફોર્મ્યુલામાં જે એક્સ છે એ આપણી પાસે π/4 માઇનસ એક્સ છે અને વાય છે એ π/4 માઇનસ વાય છે. જો આ ફરીવાર સાઇન એક્સ, એક્સ આ છે અને વાય આ છે, એટલે આપણે આ ફોર્મ્યુલામાં સીધું જ મૂકી દઈશું. cos એક્સની જગ્યાએ શું મૂકશું? π/4 માઇનસ એક્સ, પછી આ વાય પ્લસ વાય, વાયની જગ્યાએ શું મૂકીશું? π/4 માઇનસ વાય. હવે સાદુરૂપ આપવાનું છે તો cos અને π/4 બે વખત છે, એટલે 2 ટાઈમ π/4 માઇનસ એક્સ માઇનસ વાય છે, એ માઇનસને બહાર કાઢી લઈએ તો અંદર મળશે એક્સ વત્તા વાય. અહીંયા સાદુરૂપ આપીશું એટલે π/2 થઈ જશે, એટલે અહીંયા વધશે cos π/2 માઇનસ એક્સ વત્તા વાય. હવે π/2 માઇનસ ખૂણો એટલે પહેલું ચરણ છે, પહેલામાં cosની ચિહ્ન છે પ્લસ છે, સાથે સાથે આ π/2 છે એટલે કોટીકોણ છે, એટલે cosનું વિધેય ચેન્જ થઈ જશે, cosનું થઈ જશે વિધેય ચેન્જ થઈને સાઇન, એટલે આપણી પાસે વધશે cosનું જગ્યાએ સાઇન, નિશાની અહીંયા પ્લસ અને એક્સ પ્લસ વાય આટલું વધશે, જે આપણી રાઈટ હેન્ડ સાઈડ સાબિત કરવાની હતી. આ સાબિત થઈ જશે. રકમ નંબર 7. 7મી રકમમાં આપણે ફોર્મ્યુલા વાપરીશું tan x વત્તા વાય બરાબર tan x વત્તા tan y અપોન 1 માઇનસ tan x ઇન્ટુ tan y. અને બીજી ફોર્મ્યુલા અહીંયા વાપરીશું tan x માઇનસ વાયની. એ ફોર્મ્યુલામાં આવું છે કે tan x માઇનસ tan y અપોન 1 પ્લસ tan x tan y.
આ બે ફોર્મ્યુલાનો અહીંયા આપણે લેફ્ટ સાઈડમાં ઉપયોગ કરી રાઈટ સાઈડ સાબિત કરીશું. લેફ્ટ સાઈડ લખીશું અહીંયા અને ફોર્મ્યુલા સીધી વાપરીશું. એટલે અહીંયા એક્સ પ્લસ વાય આ રીતે છે, તો એક્સની જગ્યાએ π/4 મૂકવાનું છે અહીંયા અને વાયની જગ્યાએ એક્સ મૂકવાનું છે. એ રીતે અહીંયા પણ માઇનસ વાળું ફોર્મ્યુલામાં એક્સની જગ્યાએ π/4 મૂકવાનો છે આ ફોર્મ્યુલામાં અને વાયની જગ્યાએ એક્સ મૂકવાનો છે. એ મૂકી દઈએ તો ઉપર આવશે tan π/4 પ્લસ tan x અને નીચે 1 માઇનસ tan π/4 ઇન્ટુ tan x. હવે નીચેને આ ફોર્મ્યુલા લખીએ તો tan π/4 માઇનસ tan x અને એની નીચે 1 પ્લસ tan π/4 tan x. આ ફોર્મ્યુલા વાપરેલી છે. હવે સાદુરૂપ આપીએ તો tan π/4 ઇઝ ઇક્વલ ટુ 1 છે. tan 45 ડિગ્રી એ 1 છે, એ અહીંયા મૂકી દઈશું. એટલે આપણને ઉપર વધશે 1 પ્લસ tan x, નીચે આવશે 1 માઇનસ આ 1 થઈ ગયું એટલે 1 માઇનસ tan x લખીશું. 1 માઇનસ tan x. સેમ વસ્તુ અહીંયા 1 માઇનસ tan x અને એની નીચે આવશે 1 પ્લસ આ 1 થઈ ગયું એટલે 1 પ્લસ tan x. હવે તમે જોશો તો છેદનો છેદ 1 પ્લસ tan x ઉપર જતો રહે, છેદનો છેદ અહીં ઉપર જતું રહેશે એટલે 1 પ્લસ tan x 2 વાર થશે એટલે એનો વર્ગ થશે એટલે 1 પ્લસ tan x એ વર્ગ થઈ જશે, આ ઉપર જતું રહેશે અને આ જે છે એ નીચે આવી જશે એટલે અહીંયા પણ 1 માઇનસ tan x નો વર્ગ થઈ જશે, આ નીચે આવી જશે. અને હવે આ 2 વાર વર્ગ લખ્યા છે એ આપણે એક જ વાર લખીશું એટલે 1 પ્લસ tan x નીચે આવશે 1 માઇનસ tan x એનો હોલ વર્ગ, જે આપણી રાઈટ સાઈડ છે. આ રાઈટ સાઈડ છે મતલબ આ સાબિત કરવાનું હતું તે અહીંયા સાબિત થશે એટલે અહીંયા આપણે લખીશું રાઈટ હેન્ડ સાઈડ. સ્વાધ્યાય 3.3 ની રકમ નંબર 8 સાબિત કરવાની છે. cos પાઈ વત્તા x ખૂણો છે ઇન્ટુ cos માઇનસ x અપોન સાઇન પાઈ માઇનસ x ખૂણો ઇન્ટુ cos π/2 પ્લસ x ઇઝ ટુ સાબિત કરવાનું છે cot સ્ક્વેર x. હવે ત્રિકોણમિતિ ઘડિયાળ તમને ખબર જ છે, આ 0 ડિગ્રી ખૂણો, આ π/2 થાય, આ પાઈ થાય અને આ 3π/2 થાય. પહેલા ચરણમાં બધા જ વિધેયોનું ચિહ્ન પ્લસ ઓલ s સાઇન અને cos x પ્લસ અહીંયા tan અને cot પ્લસ અને અહીંયા cos અને sec પ્લસ છે. એ સિવાયના બાકીના જે ચાર વિધેયો છે એનો ચિહ્ન માઇનસ છે. એનો ઉપયોગ અહીંયા આપણે કરીશું. તો લેફ્ટ સાઈડ જોઈએ તો આપણને cos ખૂણો આપે છે પાઈ પ્લસ એક્સ, પાઈ એટલે આ બિંદુ છે એકમ વર્તુળનું, પ્લસ એક્સ એટલે ત્રીજા ચરણમાં આ ખૂણો આવે છે. હવે ત્રીજા ચરણમાં આ cos વિધેય છે એની નિશાની માઇનસ છે અને જે અહીંયા ચિહ્ન cosનું માઇનસ મૂકી સાથે સાથે પાઈ છે એટલે વિધેય ચેન્જ નહીં થાય એટલે અહીંયા વધશે cos x. cos યુગ્મ વિધેય છે એટલે cos માઇનસ એક્સ બરાબર cos x લખાય. યુગ્મ વિધેય છે, cos છે યુગ્મ વિધેય છે માટે આની જગ્યાએ લખાશે cos x. હવે નીચે જોઈ લઈએ તો sin પાઈ માઇનસ એક્સ ખૂણો. હવે પાઈ અહીંયા છે, માઇનસ એટલે પાછું જવાનું એટલે કે બીજું ચરણ આવશે. આ ખૂણાનું ચરણ કયું આવશે? બીજું આવશે. બીજામાં સાઇનની નિશાની પ્લસ છે એટલે અહીંયા પ્લસ આવશે અને વિધેય ચેન્જ નહીં થાય એટલે અહીંયા લખાશે sin x. પછી આપણી પાસે છે cos π/2 પ્લસ x. આ π/2 પ્લસ એક્સ એટલે એ ખૂણો બીજા ચરણમાં આવશે, આ ખૂણો બીજા ચરણમાં આવશે. બીજા ચરણમાં કોસનું મૂલ્ય માઇનસ છે એટલે અહીંયા માઇનસ લખાશે અને સાથે સાથે વિધેય ચેન્જ થશે. આ π/2 અને 3 આ બે બિંદુ ઉપર જ્યારે હોય બિંદુ હોય અને પ્લસ માઇનસ હોય તો વિધેય ચેન્જ થાય એટલે cos વિધેય ચેન્જ થઈને સાઇન વિધેય થશે એટલે અહીંયા લખાશે sin x. હવે આ માઇનસ માઇનસ અહીંયા આ પ્લસ થઈ ગયા એટલે ઉપર લખવું હોય તો પહેલાં લખીએ તો cos સ્ક્વેર x
અને નીચે આવશે માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, એટલે આપણને મળશે કોટ સ્ક્વેર એક્સ, જે આપણી રાઇટ હેન્ડ સાઈડ સાબિત કરવાની હતી.